i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ફતેપુરા મુખ્ય મથક પર ગંદકીનું સામ્રાજ્ય, રસ્તાઓ પર ગંદા પાણીની રેલમછેલમ, શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ। મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના મુખ્ય મથકના રસ્તાઓ પર તેરગોડાથી સાલોદ રોડ, પેટ્રોલ પંપ અને જૂના બસ સ્ટેન્ડથી ઉકરેલી રોડ અને બલૈયા ક્રોસિંગ રોડ પર ગંદા પાણીથી રોડ રેલમછેલમ જોવા મળી રહ્યો છે। ફતેપુરા બેંક ઓફ બરોડાની આગળ તેમજ મોડા કુવા પાસે રોડ પર પાણી તેમજ કીચડ મોટી માત્રામાં જોવા મળી રહ્યું છે, જેના કારણે પાણીજન્ય રોગોનો ઉપદ્રવ થવાની સંભાવના જોવા મળી રહી છે। સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત ભારત સરકારની સ્વચ્છતાના લીરે લીરા ઉડાડતી ફતેપુરા મુખ્ય મથક ખાતેની ગ્રામ પંચાયતો જોવા મળી રહી છે। ફતેપુરા તાલુકાનું મુખ્ય મથક આવેલું છે, ત્યારે આ ફતેપુરા મુખ્ય મથક 3 ગ્રામ પંચાયતોના વિસ્તારોમાં આવેલું છે, જેમાં ગુગસ રોડ, કાળિયા બલુડા ગ્રામ પંચાયત, ઉકરેલી રોડ અને બલૈયા રોડ કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલું છે। આ ત્રણેય ગ્રામ પંચાયત અને વડુ મથક હોવા છતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા પંચાયત કચેરી દ્વારા કોઈ દરકાર કરતી હોય તેમ જણાઈ આવતું નથી। સુસ્વચ્છતાના નામે કચેરીઓ પણ ઊંઘતી લાગી રહી છે। ગામમાં ગંદકીના ઢગ ખડકાયા જોવા મળે છે। સ્વયં ગ્રામ પંચાયતની આજુબાજુના વિસ્તારમાં પણ ગંદકી જોવા મળે છે। શું ગ્રામ પંચાયતના વહીવટકર્તાઓને ધ્યાનમાં આવતું ન હોય? હવે જોવું રહ્યું કે ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતાનો પ્રશ્ન હલ કરશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે અને મલાઈ ખાવામાં રસ રાખશે, તે જોવું રહ્યું। અલ્કેશ પારગી, i7 ન્યૂઝ ગુજરાતી, ફતેપુરા।